નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સાવલીમાં પ્રતિક્રિયા જોવા મળી। દિલ્હીના જંતર મંતર પર પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું હતું। કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રીનું રાજીનામું સ્વીકાર્યું છે। સાવલીનગરના પ્રવેશદ્વાર પાસે ફટાકડા ફોડ્યા અને ચોકલેટ વહેંચી વિદ્યાર્થીઓની જીતના વધામણા કરવામાં આવ્યા। આજરોજ નીટની પરીક્ષાને લઈને જે જંતર મંતર પર વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા, જેને લઈને આજે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, એ વાતને લઈને અમે સાવલી તાલુકાના વિદ્યાર્થીઓ અને નગરજનો ભેગા થઈને દારૂખાનું ફોડ્યું, મેલોડી ચોકલેટ વેચી અને ઘણા વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીમાં આ રીતે કોઈ પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને આનંદ લાગણી વધી છે। બીજું, વિદ્યાર્થી જે આંદોલન કર્યું એ ધન્યવાદને પાત્ર છે અને આખા ભારતભરમાંથી વિદ્યાર્થીઓને સમર્થન મળ્યું। જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા એ વિદ્યાર્થીઓને આતંકવાદીઓને વિદેશથી નાણું મળે છે એવી બધા આક્ષેપો કરતા હતા, જેને લઈને બી કેન્દ્ર સરકારે આજે એ આક્ષેપોનો બી નિકાલ કર્યો કે એમને કોઈ ફંડ કે આવી કોઈ પ્રવૃત્તિમાં લોકો વિદ્યાર્થીઓ જોડાયેલા નથી, જેને લઈને અમે લાગણી અનુભવીએ છીએ અને દારૂખાનું ફોડી મેળવેલી ચોકલેટો ખવડાવી અને લોકોને ખુશી વ્યક્ત કરી છે।